રાજકોટમાં આગામી 21 તારીખના રોજ જૈનમના સંકલન દ્વારા સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। આ ઉજવણીમાં વિશાળ ધર્મયાત્રા યોજાશે, જેમાં અનેકવિધ ફ્લોટ, અનુકંપાસ્થ, પ્રભુજીનો ચાંદીનો રથ, વીર પ્રભુનું પારણું, મ્યુઝિકલ બેન્ડ, કળશધારી બહેનો, વેશભૂષામાં સજ્જ બાળકો જોડાશે અને આકર્ષણનું કેન્દ્ર બનશે તથા તારીખ 20ની રાત્રે 8 કલાકે એનિમેશન શો યોજાશે। સમગ્ર કાર્યક્રમ અંગે વધુ વિગતો અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સભ્યોએ પૂરી પાડી હતી। જય જિનેન્દ્ર। ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકને અનુલક્ષીને જે દર વખતની જેમ જૈનમ ગ્રુપ વિશાળ શોભાયાત્રા નીકાળી રહ્યું છે એ પ્રમાણે આ વખતે પણ તારીખ 21ના રોજ સવારે 8 વાગ્યાથી મણિયાર દેરાસરથી ચાલુ કરી ફૂલછાપ ચોક, આપણે ભીલવાસ, પછી લોધા, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, ત્રિકોણ બાગ થઈ ભૂપેન્દ્ર રોડ થઈને મોટા જૈન ઉપાશ્રય પૂર્ણ થશે અને ત્યાં વિશાળ સભાની અંદર પરિવર્તન થશે। આ શોભાયાત્રાના ખૂબ જ વિશેષ આકર્ષણો છે। તેમાં 27 ફ્લોટ છે, અલગ બધા ગ્રુપોએ બનાવેલા છે, 108 કાર છે, 252 સ્કૂટર અને સ્કૂટર રાઇડર છે અને 252 વેશભૂષામાં બાળકો 1 થી 5 વર્ષના બાળકો છે, જે વિવિધ જે 9 ફ્લોટ બનાવેલા છે એની અંદર પોતાનું વેશભૂષાનું આપશે બધું। અને ત્યાર પછી સભા પૂર્ણ થયા પછી બપોરે 12 વાગે સ્વામિનારાયણ મંદિરની અંદર ગૌતમ પ્રસાદનું આયોજન કરેલું છે। તો વિશાળ સંખ્યામાં સર્વ રાજકોટના બધા જ ફિરકાઓને આ શોભાયાત્રામાં જોડાવા જૈનમ પરિવાર હાર્દિક નિમંત્રણ પાઠવે છે।